સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના પ્રભુરામ રૂગનાથજી દવેના સ્વર્ગસ્થ માતૃશ્રી કંકુમાની 35મી પુણ્યતિથિ પ્રસંગે અમીરગઢની પ્રાથમિક શાળામાં તિથિ ભોજન અપાયું હતું। આ પ્રસંગે પ્રભુરામજી દવેના પરિવારજનો હાજર રહી આ શાળાના કુલ 550 જેટલા વિદ્યાર્થીઓને ભોજન અપાયું હતું। આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રોએ પણ હાજર રહી બાળકો સાથે ભોજન કર્યું હતું। આમ દવે પરિવારમાં ખુશી અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। શક્તિ ઉપાસનાના પર્વ ચૈત્રી નવરાત્રિનો મંગળવારથી પ્રારંભ થયો છે, ત્યારે કરોડો માઈ ભક્તોના આસ્થા કેન્દ્ર અને શક્તિપીઠ અંબાજી ખાતે આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપન વિધિ સંપન્ન કરી માતાજીની આરતી કરવામાં આવી હતી। નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી HK ગઢવીએ પણ માતાજીના ઘટ સ્થાપન પ્રસંગનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી। ચૈત્ર નવરાત્રિના પાવન પર્વને પગલે અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા। સમગ્ર મંદિર પરિસર જયંબેના નાથથી ગુંજી ઉઠ્યું હતું। સનાતન હિન્દુ ધર્મમાં ખાસ કરીને આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે। ઘટ સ્થાપનાને માતાજીનું સ્વરૂપ માની ભક્તિભાવપૂર્વક શ્રદ્ધા સાથે તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે। અંબાજી શક્તિપીઠ અને માતાજીનું હૃદય સ્થાન હોવાથી ઘટ સ્થાપનનું અનેરું મહત્વ ધરાવે છે। ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે ઘટ સ્થાપન અંતર્ગત માતાજીની સમક્ષ જવારા વાવવામાં આવ્યા છે, જેનું અષ્ટમીએ ઉત્થાપન કરી નવચંડી યજ્ઞમાં હોમવામાં આવશે, જ્યારે નોમના દિવસે માતાજીને નૈવેદ્ય ચડાવવામાં આવશે। 8 દિવસના જવારાનો ગ્રોથ જોતા વર્ષ ફળ પણ નક્કી કરવામાં આવશે। મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાધ્યાય વસંત ઋતુમાં આવતી નવરાત્રિને વાસંતિક નવરાત્રિ અને આસોમાં આવતી નવરાત્રિને શરદીય નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે તેમ જણાવી ઘટ સ્થાપનાનું મહત્વ જણાવ્યું હતું। ભટ્ટજી મહારાજે વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે મા અંબાના આશીર્વાદ સૌ માઈ ભક્તોને ફળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। શ્રી અંબે ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ બે મોટી, આસો નવરાત્રિ મોટી છે અને આ એમ કે નાની એમ સમજવામાં આવે છે કે વસંત ઋતુમાં આવતી નવરાત્રિને વાસંતિક નવરાત્રિ કહે છે, પેલા આસો મહિનામાં આવતી નવરાત્રિને શારદીય નવરાત્રિ કહે છે કે શરદ ઋતુમાં આવે છે। દર બે નવરાત્રિની અંદર આસો મહિનામાં અને ચૈત્ર મહિનામાં ઘટ સ્થાપન કરવામાં આવે છે। એકમથી આઠમ સુધી માતાજીના ઝવેરાય કરી અને એને પછી જે હવન યજ્ઞ થાય છે અહીંયા એની અંદર પધરાવવામાં આવે છે। આ ઘટ સ્થાપન એ કે માનું સ્વરૂપ માની અને પરંપરાગત જે આપણી પદ્ધતિને પરંપરાઓ છે વૈદિક પરંપરા એ પ્રમાણે આ આપણે એનું સ્થાપન કરીએ છીએ અને માનું સ્વરૂપ માની એને 1650 પૂજા કરી અને એનું નૈવેદ્ય ધરાવ્યું અને પછી આરતી કરી અને માતાજીના આશીર્વાદ લીધા કે આ જે છે એમ કે માતાજી બધાનું શુભ કરે, વિશ્વનું કલ્યાણ કરે, ભાવથી જ સંકલ્પ સાથે આપણે એની પૂજા કરી હતી। માતાજી બધાનું શુભ કરે। જય શ્રી અંબે। બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ કમાન્ડિંગ તરીકે હિંમતસિંહને નિયુક્તિ થયા બાદ આજે પ્રથમવાર ડીસાની હોમગાર્ડ જવાનો સાથે મુલાકાત માટે આવતા ડીસાના હોમગાર્ડ યુનિટ ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો। કમાન્ડિંગ દ્વારા ડીસા હોમગાર્ડની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કમાન્ડિંગ હિંમતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનો અમલ થયા બાદ ચૂંટણી ફરજ દરમિયાન હોમગાર્ડ જવાનોએ શું કરવું શું ના કરવું તે જરૂરી છે તે માટેની વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા। આ સિવાય હોમગાર્ડ જવાનોએ બૂથ પર સતત ધ્યાન રાખવું, વોટિંગ માટે આવતા લોકોને ઊભા લાઇનમાં રાખવા તેમજ બૂથ બહાર ઊભા રહી આ તમામ વ્યવસ્થા જાળવવા માટેની પણ સૂચના આપી હતી। હોમગાર્ડ ડીવાયએસપી CL સોલંકી, ડીસા કમાન્ડિંગ SK પંડ્યા, ક્લાર્ક બાબુભાઈ ભોકુ, માજી જિલ્લા કમાન્ડર રમેશ પંડ્યા, NC ઓઝા સહિત હોમગાર્ડ જવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ લોકસભાની સામાન્ય
ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે માટે અમોએ ડીસા હોમગાર્ડ યુનિટની મુલાકાત લીધેલી. આ મુલાકાત દરમિયાન આગામી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે માટે તમામ હોમગાર્ડને માર્ગદર્શન આપેલું અને હોમગાર્ડે પણ સારી રીતે કામગીરી ભજવશે તેની અમને ખાતરી આપેલી. થેન્ક યુ. બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકાના સેડલા વિસ્તારમાં રહેતા પારગી લાલાભાઈ ઓખાભાઈના ખેતરની બાજુમાં આવેલા બાવળની જાડી અને વાડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો કોલ થરાદ નગરપાલિકાની ટીમને મળતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ તેમજ તેમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને અન્ય કોઈપણ પ્રકારની જાનહાનિ થયેલ નથી તેવું જણાવ્યું હતું. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના એટા ગામમાં ચૌધરી ચાંપાભાઈ જેહાભાઈના ખેતરમાં પશુઓનો છાપરાનો વાડો બનાવેલો હતો. તેમાં ઓચિંતી આગ લાગતા બાજુમાં ઉભેલ ઝાડ તેમજ વાડામાં રહેલા 9 જેટલી ભેંસ, 5 ગાય અને 1 પાંડો દાઝી જતા જેમાં 5 ભેંસોનું મૃત્યુ થયું હતું. આમ આકસ્મિક આગ લાગતા આજુબાજુના લોકો આગ પર કાબૂ કરવા માટે દોડી આવ્યા હતા. તે સમયે બાજુમાં રહેલા રબારી નાગજીભાઈ રૂપાભાઈ પશુઓને બહાર કાઢતા તેઓ પણ ગંભીર રીતે દાઝી ગયેલા હતા. તેમને સારવાર અર્થે દવાખાનામાં દાખલ કરવામાં આવેલા હતા. ઓચિંતી લાગેલ આગને કાબૂમાં લેવા માટે 2 કલાક સતત મહેનત કરવી પડી હતી, જેમાં 5 ભેંસોનો પણ મૃત્યુ થયેલ છે. અન્ય 10 પશુઓ દાઝી ગયેલ જેવું પોલીસના રિપોર્ટથી જાણવા મળ્યું છે. તેમજ બાજુમાં પડેલ બાજરીના ઘાસચારો તથા મકાન માલિકની ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી. આમ કુલ 6,45,000નું નુકસાન થવા પામેલું હતું. આ બાબતની જાણ ધાનેરા પોલીસ તંત્રને થતાં ઘટના સ્થળે આવી પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર વેગ પકડી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર પ્રચાર માટે ગુજરાતના મુખ્યમંત્રીએ ધાનેરા તાલુકાની મુલાકાત લઈ દાંતીવાડા અને ધાનેરા તાલુકાના કાર્યકર્તાઓ સાથે સંવાદ બેઠક કરવામાં આવી હતી. ધાનેરામાંથી કમલને દિલ્હી સુધી પહોંચાડવાનું આહવાન કર્યું હતું. આ પ્રસંગે મોદીની ગેરંટીને આજ સુધી કરેલ કામોનો વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આજે ધાનેરાના થાવર ગામ નજીક યોજાયેલ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 2 બેઠકો યોજાઈ હતી, જેની પ્રથમ બેઠકમાં ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે સંવાદ યોજાયો હતો. પ્રથમ બેઠકમાં ભાષણની શરૂઆતમાં જ પાણીને લઈને જણાવ્યું હતું કે કોઈ કામ બાકી નહીં રહે, બધા કામ થશે. જેમાં ધાનેરા રેલવે પુલ બાજુમાં સર્વિસ રોડ બાબતે રજૂઆત થતાં મુખ્યમંત્રીએ માવજીભાઈ ધારાસભ્યને જણાવેલ કે શું બાબત છે, તો માવજીભાઈ જણાવ્યું હતું કે જમીન સંપાદન કરવાની છે જે થઈ ગયેલી છે, જ્યાં સર્વિસ રોડ થશે. આ સિવાય તેઓએ બીજી બેઠક કી વોટર્સના નામે કરી હતી, જેમાં તાલુકાના સરપંચ, પૂર્વ સરપંચ, સામાજિક સંસ્થાના પ્રમુખ સહિતના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં જે કામો નથી થઈ રહ્યા કે જે વર્ષોથી રજૂઆત થાય છે તેવી રજૂઆતોને ધ્યાનમાં લઈ ધાનેરા બોલતું થયું હતું. જેમાં સૌથી મહત્વની રજૂઆત પાણીને લઈને થઈ હતી. આ સાથે વિસ્તારના શિક્ષકોના પ્રશ્નો, ધાનેરા રેલવે બ્રિજના સર્વિસ રોડ બાબતની રજૂઆત સાથે ગૌચર ખુલ્લું કરવા માટે ધાનેરા વતી મુખ્યમંત્રીને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ સાથે સરકારી કચેરીમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે પણ મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઉનાળો આવતાની સાથે જ આગ લાગવાના બનાવો દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વાવ તાલુકાના સપરેડા ગામના તળાવ રોડ પર આવેલા શેઠારૂ તળાવ પાસે ગૌચરની જમીનમાં બાવળની જાડી અને વરદાભાઈ નાગજીભાઈ રાજપૂતના ખેતર પાસે આવેલ બાવળની જાડીમાં અગમ્ય કારણસર આગ લાગેલ તેવો કોલ થરાદ નગરપાલિકાની ફાયર ટીમને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ બુઝાવેલ. 100 મીટરથી વધારે વિસ્તારમાં આગ ફેલાયેલી હતી, જેમાં લીડિંગ ફાયરમેન ધનજીભાઈ પ્રજાપતિ અને ફાયર ડીસીઓ વિજયભાઈ હડિયલે ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.